નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ ડોક્ટરની પરીક્ષા બનેલી સત્ય ઘટના. આબુના ભયંકર ખતરનાક અને છતાં પણ રમ્ય ઢોળા ઉપર રમકડાની જેમ સરકતી જતી કાર આખરે એક આશ્રમ પાસે આવીને ઊભી રહી. ક્ષણ ફટાફટ દરવાજા ઉઘડ્યા અને અંદરથી અમે અમારા બેની જાહેરાતના ચિત્રમાં હોય છે એવું નાનું 4 જણાનું બનેલું સુખી કુટુંબ નીચે ઉતરી પડ્યું. સચ્ચિદાનંદજીનો આશ્રમ આ જ છે ને? હાજી. માળીએ વિવેકપૂર્ણક જવાબ આપ્યો. પધારો ને, માતાજી અંદર જ છે. હા, સચ્ચિદાનંદજી એ કોઈ સંત પુરુષ નહોતા, પણ સ્ત્રી હતા, સાધ્વીજી હતા. સતચિત અને આનંદના સરવાળાને સ્ત્રીલિંગ કે પુલિંગ નથી હોતું, હોય પણ ન શકે. એ તો મનની અંદર વ્યાપ્ત પવિત્ર આનંદની સમાધિ અવસ્થા છે. માળીએ પ્રેમપૂર્વક મહેમાનોને આવકાર આપ્યો અને અંદરના મોટા ખંડમાં દોરી ગયો. કહા સે આતે હો? માતાજી શિષ્ટ અવાજે શરૂઆત કરી. ગુજરાત છે. તો આપણે ગુજરાતીમાં વાત કરીએ. માતાજી હસ્યા. હું પણ જન્મે ગુજરાતી છું. તમારું નામ? પ્રશાંત. શું કરો છો? ડોક્ટર છું. MS થયો છું. જનરલ સર્જરીમાં. પ્રાઇવેટ સર્જિકલ હોમ ધરાવું છું. આ મારી પત્ની છે. આ બાબો છે. નાની છે, બેબી છે. કમાઈને બેઠા છો? ધરાઈ જવાય એટલું. સમૃદ્ધ છું. તો પછી અહીં સુધી લાંબા થવાનું કારણ? સમૃદ્ધ ખરો, પણ સુખી નથી. મનની શાંતિ માટે ભટકું છું. ક્યાંકથી તમારો રેફરન્સ મળ્યો એટલે અહીં આવ્યો છું. સાધ્વીજી હસ્યા. ડોક્ટર સામે નજર નોંધીને જોયું. સુખ તો પરખાઈ આવતું નથી હતું. સમૃદ્ધિ ઘરે હશે, પણ શાંતિ, મનનું ચેન, ચિત્તનો આનંદ. સાધ્વીજીએ નજરને ધારદાર બનાવી. માણસ સાચો લાગ્યો, સાત્વિક પણ. ખરેખર અને શાંતિની ઝંખના હતી અને જબરજસ્ત હતી. ખરેખર શાંતિ મેળવી છે? હા, પણ દિલને એનાથી સમાધાન મળવું જોઈએ. હું કહું એમ કરવું પડશે. છે તૈયારી? કસોટી કરી જુઓ, ડોક્ટરે કહ્યું. તો ચાલો ઊભા થાવ. તમારી ગાડી ભલે અહીં જ રહી, આપણે બીજી ગાડીમાં નીચે આબુ રોડ જઈએ. માતાજી ઊભા થયા. એક ફક્ત ગાડીને એમનો ડ્રાઈવર પણ માંગી લીધો. હમણાં જ આવું છું કહીને નીકળી પડ્યા. સીધા જઈ પહોંચ્યા આબુ રોડની એક રેડીમેડ કપડાની દુકાનમાં. દુકાનદારને હુકમ કર્યો, એક જોડી જભો લેંગો આપ. પેલો માતાજીને ઓળખતો હતો, એમની કાર્ય પદ્ધતિને પણ ઓળખતો હતો. સૌથી સસ્તો, ગ્રાહકોના હાથમાં ફરીને ચોળાઈ ગયેલો મેલો દાટ જભો લેંગો કાઢી આપ્યો. ડોક્ટર, અંદરની ઓરડીમાં જઈને કપડાં બદલી આવો. તમારી કિંમતી શર્ટ પેન્ટ અહીં જ મૂકી દો અને આ પહેરી લ્યો. કેમ? એનાથી શું વળશે? ધીમે ધીમે સમજાશે. માતાજી મરમાળું સ્મિત કરી રહ્યા હતા. ડોક્ટર પ્રશાંતે આદેશનું પાલન કર્યું. ઓરડીના અરીસામાં જોયું તો હસવાનું પણ ભૂલી ગયા. આ કપડામાં એમનું તેજ, ડોક્ટર તરીકેનું ગૌરવ, એમની આભા બધું જ ઓસરી જતું હતું. હવે અમે જઈએ છીએ આશ્રમ તરફ ગાડીમાં બેસીને. તમારા અહીંથી સાંજ સુધીમાં આશ્રમ ઉપર આવી જવાનું છે. મને ખબર છે કે તમારું પાકીટ તમારી પત્ની પાસે પડ્યું છે. તમારે ઘડિયાળ, વીંટી કે ચેઇન વેચવાના નથી. તમે ડોક્ટર છો એવી ઓળખાણ કોઈને આપવાની નથી. તમારી પાસે 2 કલાકનો સમય છે. જો તમે એટલા સમયમાં આવી નહીં પહોંચો તો ખોટી માથાકૂટ પડતી મૂકજો. હું તમારી ગાડીને પરિવારને અહીં મોકલી આપીશ અને સીધા અમદાવાદ જવાનો રસ્તો પકડી લેજો. શાંતિ નામનું સ્ટેશન તમારા જેવા પ્રવાસી માટે નથી, એમ સમજી લેજો. માતાજી કોઈ ગુરુ જેમ એ શિષ્યની આકરી કસોટી કરે એમ ડોક્ટરની સામે બીજી વાર જોયા, પણ વગર ગાડીમાં બેસીને સડસડાટ ઉપડી ગયા. ડોક્ટર હતપ્રત બનીને જોતા રહ્યા. દુકાનદારે લાકડી ઉપર બાંધેલું કપડું ઝાટકીને માખો ઉડાડવાનો અભિનય કર્યો. ઈશારો ખુલ્લો હતો. દુકાન આગળથી ટળો, હવા આવવા દો. અહીં શું ભિખારીની જેમ ઊભા રહ્યા છો? હા, ભિખારી જ. ડોક્ટર પ્રશાંતના પેટમાં કકડીને ભૂખ લાગી હતી. સવારનું કશું ખાધું ન હતું. મનમાં હતું કે માતાજીના આશ્રમે જઈને પેટ પૂજા કરીશું, પણ માતાજીએ તો ભારે કરી કપડાં ઉતારી લીધા. પાછું કોઈની પાસેથી ઉધાર માંગવાની પણ મનાઈ કરતા ગયા. અચાનક મગજમાં વિચાર ઝબક્યો કે ઉધાર માંગવાની મનાઈ છે, પણ માગવાની ક્યાં ના છે? તરત જ મનમાંથી બ્રેક લાગી. માગવું એ તો ભીખ કહેવાય. તો શું કરવું? પદયાત્રા શરૂ કરી દેવી? ભૂખ્યા પેટે બળવો કર્યો. પગ કરતા હાથને તકલીફ દેવી બહેતર રહેશે. ભીખ તો ભીખ. અહીં કોણ પોતાને ઓળખવા નવરું બેઠું છે? ડોક્ટરે આજુબાજુ નજર દોડાવી. સામે મંદિરના પગથિયા પાસે 5-7 ભિખારીઓ બેઠા હતા. ગંદા ફાટેલા કપડાં પહેરેલા, વધેલી દાઢીવાળા, નિસ્તેજ ચહેરાવાળા, અપંગ, જુગુપ્સા ઉત્પન્ન થાય એવા.
ડૉક્ટરે વધુ વિચાર કરવાનું માંડી વાળ્યું ને ભિખારીઓની વચ્ચે જઈને ગોઠવાઈ ગયા. આવતા જતા શ્રદ્ધાળુઓ સામે હાથ લાંબો કરીને ભીખ માટે યાચના કરી. શું છે? એમનો ક્લીન શેડ ચહેરો અને આંખ વરના સોનેરી ફ્રેમના ચશ્મા જોઈને એક પુરુષે પૂછપરછ કરી. પૈસાની જરૂર છે? શરમાતો નથી? ગળામાં સોનાની ચેઇન, હાથમાં વીંટી અને ઘડિયાળ છે. મારા બેટા ભીખ માગીને દાગીના પહેરે છે? શું જમાનો આવ્યો છે? બબડતો પેલો પગથિયા ચડી ગયો. કદાચ આજે ભગવાન પાસે હાથ જોડીને માંગણી પણ આવા નસીબદાર ભિખારી થવાની જ કરવાનો હશે. ડૉક્ટર પ્રશાંતે બીજી જ મિનિટે શરીર ઉપરનો તમામ શણગાર ઉતારીને જભાના ખિસ્સાને હવાલે કરી દીધો. પણ ચહેરા ઉપર ઝલકતી સુવાળપણને ક્યાં સંતાડવી? ભિખારીનો અભિનય અસલી ભિખારીઓની પંગતમાં તો નહીં જ જામે એમ સમજીને એ ઊભા થઈ ગયા. બાજુમાં થોડે દૂર પાનનો ગલ્લો હતો. ત્યાં જઈને ગલ્લાવાળાને આજીજી કરી. બોસ, વખાનો માર્યો, હું વધુ કંઈ કહી શકું એમ નથી. ઉપર સુધી જવા માટેનું ભાડું આપ. તારો ઉપકાર કદી નહીં ભૂલું. પણ પાનવાળો પીગળ્યો નહીં. સમય સરકી રહ્યો હતો. ડૉક્ટર પ્રશાંત એક અવળવાણી જેવો પડકાર હારી જવાની અણી પર હતા. ભીખ માગવી અને મેળવવી પણ કેટલી મુશ્કેલ વાત છે એ આજે સમજાયું. એમણે હવે શરમ સાથે છૂટાછેડા લઈ લીધા. રસ્તા પર ચાલતા એક માણસને રોકીને રૂપિયા માંગવાનું શરૂ કર્યું. છેવટે એક જણ હરીનો લાલ નીકળ્યો. એમણે સંજોગોનો શિકાર બનેલા ગૃહસ્થ સમજીને 20 રૂપિયા દીધા. ડૉક્ટર પ્રશાંતની આંખમાં આંસુ આવી ગયા. રૂપિયાનું આ મૂલ્ય છે? પેશન્ટની પલ્સ પર અડધી મિનિટ હાથ મૂકીને 200-500 રૂપિયા કમાઈ લેતા હતા. એકાદ કલાકનું ઓપરેશન 10-15 હજાર રૂપિયા તાણી લાવતું હતું. પૈસો એમની પાસે બહુ સરળતાથી આવતો હતો. પણ એ તો એમની પાસે, એ જેમની પાસેથી આવતો હતો એમનું શું? એમના અસંખ્ય દર્દીઓ ગામડાના ગરીબ હતા. એમણે આપેલી નોટોમાં પરસેવાની ભીનાશ હતી. એ ભીખ નહોતી, મજૂરી હતી. અને ભીખ કરતા મજૂરીની ટંકશાળામાં બહાર પડતી કરન્સી વધુ મોંઘી હોય છે. આ વાત આજે ડૉક્ટર પ્રશાંતને સમજાણી. એક ટેક્સીવાળો જોરથી ગ્રાહકોને ખેંચી રહ્યો હતો. એક સવારી કે 12 રૂપિયે. ડૉક્ટર પ્રશાંતે ગણતરી કરી જોઈ. ભાડું કાઢતા 8 રૂપિયા વધતા હતા. એટલામાં પેટ ભરીને નાસ્તો પણ થઈ જાય. પણ કોણ જાણે કેમ હવે ભૂખ મરી ગઈ હતી. વધારાના 8 રૂપિયા મંદિરની બહાર બેઠેલા એ જાત ભાઈઓમાં વહેંચીને એ ટેક્સીમાં ગોઠવાઈ ગયો. સવારી પેક થઈ એટલે ડ્રાઈવરે ગાડી ઉપાડી. થોડી જ વાર પછી ડૉક્ટરમાં સચ્ચિદાનંદની સન્મુખ બેઠા હતા. માતાજીએ વહાલપૂર્વક એમની સામે જોયું. પ્રસાદની થાળી મંગાવીને આગ્રહપૂર્વક ભોજન કરાયું, પાણી પાયું. પછી શાંતિથી પૂછ્યું, બેટા કઈ ફરક જેવું લાગે છે? હા માં, મનમાંથી અહંકાર ઓગળી ગયો. મારો પૈસો તો મારી ડિગ્રીને આભારી છે, મારી ચમક દમકને આભારી છે, મારા કપડાને આભારી છે. મારી ઓળખમાંથી આ બધું કાઢી નાખવું તો બાકી શું રહે? ઊભી બજારે 1 કલાક સુધી અથડાયા કરું તો એ કોઈ આ દેહને 1 રૂપિયો પણ આપતો નથી. બેટા, દુનિયાની કડવી વાસ્તવિકતા જોઈ લીધી ને? જોઈ લીધી માં. તારા માટે ભીખ માગી એવી તું બીજા માટે માગી શકાશે? બેટા, માતાજી ધીમે ધીમે વાતના મર્મ તરફ આવી રહ્યા હતા. એટલે છોડી દે આ માયા તમામ. તારી જે દશા આ 1 કલાક દરમિયાન હતી એવી જ દશા, એના કરતાં પણ વધુ દયાજનક, વધુ ક્ષોભજનક સ્થિતિ આ દેશના 30% લોકોની છે. ઈશ્વરે તારા હાથમાં જાદુ મૂક્યો છે. એ કુદરતની કૃપાને કમાણીનું સાધન બનાવવાનું બંધ કરી દે. તારા ઇલમને છૂટો મેલી દે. ચેરિટેબલ હોસ્પિટલ શરૂ કર. સાવ પડતર ભાવે સારવાર, ઓપરેશન કરવાનું ચાલુ કર. પૈસા ખૂટે તો તવંગરોની પાસે જઈને હાથ લાંબો કરજે. આ જગત માત્ર ભિખારીઓથી જ ભરેલું નથી. એમાં ઝઘડુશા જેવા દાતાઓ પણ વસે છે. તો મારી પાસે શાંતિની ખોજમાં આવ્યો હતો ને? જા, તને મારા આશીર્વાદ છે. તું ગરીબ દર્દીઓને તનથી શાંતિ આપ. તારા મનની શાંતિનું મૂળ એમાં જ પડેલું છે. માતાજી હથેળી ઊંચી કરી. ડૉક્ટર પ્રશાંત પ્રણિપાતની મુદ્રામાં ઢળી પડ્યા. આ લેખ મારી કવિ કલ્પના નથી. આજે ડૉક્ટર પ્રશાંતનું અદ્યતન ચેરિટેબલ દવાખાનું એ અમદાવાદના ધરણીધર દેરાસર વિસ્તારમાં ચાલી રહ્યું છે. મિત્રો, એમને ખાનગી દીકતી પ્રેક્ટિસ એમણે બંધ કરી દીધી છે. આખા પરિવારે જિંદગીની જાહોજહાલી જોઈ લીધી છે. હવે એ ફકીરીનો માર્ગ સ્વીકાર્યો છે. એમની પત્ની રાજી ખુશીથી એમની પાછળ જ છે. અદલ એ જ રીતે જે રીતે આજથી 12 વર્ષ પહેલા લગ્નની ચોરી ફરતે 4 ફેરા ફરવામાં પતિની સાથે હતા.
આજે એક વાત મારા ડૉક્ટર મિત્રોને પણ એ કહેવી છે કે ગુજરાતભરના જુનિયર સિનિયર તબીબીઓએ ડૉક્ટરની ડાયરીને ખૂબ ખૂબ પ્રેમ આપ્યો છે. એટલે જ મારા મનમાં પહેલી વાત એમની આગળ રમતી મૂકું છું કે જિંદગીની 10, 20 કે 30 વર્ષ ભલે નોટો છાપવામાં ગાળી દો, દુકાનો ખોલો કે પોલિક્લિનિકના અડ્ડાઓ ચલાવો, પણ ઓડકાર આવી ગયા પછી તો કંઈક વિચારો. પ્રત્યેક શહેરમાં કમસે કમ એક તો એવો મર્દ પાકે કે જે આપણી જમાતને ઉજળી દેખાડી બનાવે. એમ ન માનશો કે નિશાન ફક્ત તમારી જ દિશામાં નોંધાયેલું છે. હું પણ તમારી વચ્ચે જ ઊભો છું. બાપદાદાની બાંધેલી ડેહલી, એક મેડીબંધ હવેલી, ગામની ચિંતા ગોંદરે મેલી. સૌ સૂતા હોય એમ કાં લાગે? આપણામાંથી કોક તો જાગે. જેને જાગવું હોય એ મારો સંપર્ક કરી શકે છે મિત્રો. બાકી ઊંઘું જ હોય તો બિછાના ક્યાં કમ છે મિત્રો. વિડીયો આ પૈસા પથારી આપી શકે છે, ઊંઘ નહીં. મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.